મિત્રો તમારી મદદની એક જરૂર છે। આ નાનું એવું ધનુષ બાળક 8 મહિનાનો છે અને એની મગજની તકલીફ છે। આપણે એના મમ્મી પાસે જાણીએ, ઘણી જગ્યાએ એનો ઈલાજ કરાવ્યો છે પણ સફળતા મળી નથી। હવે મુંબઈ જવાનું હોવાથી થોડીક પૈસાની જરૂર છે। હવે એના ઘરમાં કાંઈ પૈસા છે નહીં અત્યારે અને પૈસા ખૂબ જરૂર છે, એટલે તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો। હવે આપણે બેનને પૂછીએ કે એને તકલીફ કઈ છે। બેન, તકલીફ શું છે? એને હાઇડ્રોફોલેસિયા છે, એને માથાની જે પાણી નીકળવાની નસ છે એ બ્લોક છે, એના માટે અમે એના 3 ઓપરેશન કરાવ્યા છે। બરાબર। 3 ઓપરેશન ફેલ થઈ ગયા છે ને હવે ક્યાં, કઈ જગ્યાએ કરેલું છે? જો આયા છે ને એને એક ઓમ આયા રિઝર્વાયર કરાવેલું છે, પછી આ બાજુ એને વિપિશન કરાવ્યું તો ઈ એને રિમૂવ કર્યું, પછી અત્યારે આયા એને વિપિશન છે એક, જે ડોક્ટર એમ કે છે ઈ બ્લોક છે અને એના માટે એને જો આયા પેલું વિપિશનની ઓપરેશન આયા છે, બીજાનું આયા છે અને આ બટન છે એનું ઓપરેશન આયા છે। બરાબર। અને હવે ડોક્ટર એમ કે છે એના માથામાં જે સેપકા બની ગયા છે એની સર્જરી તમારી બહુ મોટી થશે, એના માટે એ સર્જરી આયા નહીં થાય અને કોઈ કાર્ડમાં સહાયમાં પણ નહીં થાય। એના માટે તમારે મુંબઈ જવું પડશે। મુંબઈમાં કેટલો ખર્ચો છે અંદાજિત? અંદાજે એને એમ કીધું તમારે 5 થી 6 લાખ રૂપિયા હવે ઓપરેશન બરાબર। થશે। હવે આમાં તમારા જે પૈસા હતા એ તો આમાં બધા પૂરા થઈ ગયા છે ને? બધી 4 હોસ્પિટલની અલગ અલગ ફાઇલું છે। અમે છે ને સાહેબ અમારી પાસે જેટલું હતું એટલું કર્યું અમે। અહીંયા 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો અમે કરી દીધો છે અને દરરોજ અત્યારે શું કરવા જાવ છો ને? એને રોજ એન્ટીબાયોટિકના ઇન્જેક્શન ચાલુ છે। જો આજે જ અત્યારે એને સોય કાઢી છે, હવે ડોક્ટર એમ કહે છે એને એક પણ વેન મળતી નથી, એટલે હવે તમારે એને સેન્ટર લાઈન નાખીને ઇન્જેક્શન ચાલુ રાખવા પડશે। તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કોઈની મદદ થાય। આ 8 મહિનાનું બાળક છે, આની દયા આવે ને તો 5, 25 તમે જે પૂછતા હોય ને એટલું દાન કરવા વિનંતી। ડિસ્પ્લે ઉપર ગૂગલ પે નંબર અને ડિસ્ક્રિપ્શનની અંદર બેંક ડિટેલ બધી આપી દઈશ તમને।